નમસ્કાર દોસ્તો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ સિરીઝમાં તમારા બધાનું સ્વાગત છે। એમસીક્યુ કમ છે પણ બધા એમસીક્યુ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે। પહેલો એમસીક્યુ છે કે બે કે બેથી વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? બે કે બેથી વધુ રાજ્યો વચ્ચે વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? આ સત્તા છે સંસદ પાસે। પછી હાઈકોર્ટના ન્યાયાધીશ કોને સંબોધીને રાજીનામું આપે છે? હાઈકોર્ટના ન્યાયાધીશ કોને સંબોધીને રાજીનામું આપે છે? તો એ આવશે રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે। પછી આગળ, પૃથ્વીની આંતરિક સંરચના વિશે નીચેના વિધાનની તપાસી ખોટું વિધાન શોધો। નીચેના વિધાન તપાસીને ખોટું વિધાન શોધવાનું કીધું છે। તો પહેલું છે વિધાન 1, પૃથ્વીની ત્રિજ્યા અંદાજિત 6370 કિલોમીટર છે। સાચી વાત છે। વિધાન 2, પૃથ્વીની સરેરાશ ઘનતા 7.5 ગ્રામ સેમી છે। આ વાત એકદમ ખોટી છે। પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? 5.51 ગ્રામ ઘન સેમી, યાની કે વિધાન 2 ખોટું છે। યાની ફક્ત 2 વિધાન ખોટું છે। બી વિધાન 2 ખોટું છે। પછી આગળ, પૃથ્વી વિશે નીચેના વિધાન તપાસી સાચું વિધાન શોધો। સાચું વિધાન શોધવાનું કીધું છે। તો શું લખેલું છે કે પૃથ્વી સૌરમંડળમાં સૌથી વધુ ઘનત્વ ધરાવતો ગ્રહ છે। સાચી વાત છે। પૃથ્વી મંગળ અને શુક્ર વચ્ચે આવેલું છે। પૃથ્વી એ મંગળ અને શુક્ર વચ્ચે આવેલી છે, યાની બંને વિધાન સાચા છે। ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે? અહીં પૂછ્યું છે સક્રિય જ્વાળામુખી। એ છે અંદમાન નિકોબારમાં આવેલો બેરન જ્વાળામુખી એ સક્રિય જ્વાળામુખી છે। પછી આગળ, સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે? જે સમુદ્રથી જે સરોવર બને એને લગૂન સરોવર તરીકે પણ ઓળખવામાં આવે। લગૂન। પછી આગળ, એક ફેથમ એટલે કેટલા ફીટ? એક ફેથમ એટલે 6 ફીટ થાય, યાની ઓપ્શન બી 6 ફીટ। પછી આગળ, નદીઓના કાંપની જમીન વિશે નીચેના વિધાન ધ્યાને લઈ સાચું વિધાન શોધો। અહીં સાચું વિધાન શોધવાનું કીધું છે। તો પહેલું છે વિધાન 1, નદીઓના નવા કાંપની જમીનને ખદર જમીન તરીકે ઓળખવામાં આવે। સાચી વાત। જે નદીઓના નવા કાપતી જે જમીન હોય તેને ખદર જમીન તરીકે ઓળખવામાં આવે। આ વિધાન સાચું છે। પછી વિધાન 2, નદીઓના જૂના કાંપની જમીનને બાંગર તરીકે ઓળખવામાં આવે। આ પણ વિધાન સાચું છે। નવા કાપથી બને એને ખદર અને જૂના કાંપની હોય એને બાંગર, યાની બંને વિધાન સાચા છે। યાની 1 અને 2 બંને વિધાન સાચા છે। પછી આગળ, નીચેના પૈકી કઈ નદી મુખ ત્રિકોણ ધરાવતી નથી? અહીં પૂછ્યું છે કે મુખ ત્રિકોણ નથી ધરાવતી એ નદી કઈ છે? એમાં કાવેરી મુખ ત્રિકોણ ધરાવે, દામોદર પણ મુખ ત્રિકોણ ધરાવે, કૃષ્ણા પણ મુખ ત્રિકોણ ધરાવે છે, યાની ઓપ્શન ડી નર્મદા એ મુખ ત્રિકોણ ધરાવતી નથી। નર્મદા એ જ્વારમુખ બનાવે। પછી આગળ, નીચેના પૈકી ભારતમાં મોટાભાગે કયા પવનોના કારણે વરસાદ થાય? ઓપ્શન પ્રમાણે આવશે એ મોસમી પવનોના લીધે। પછી આગળ, નીચે આપેલા રાષ્ટ્રીય ઉદ્યાન અને તેના સ્થળ વિશે ખોટું વિધાન શોધો। જે ખોટું વિધાન હોય એ બતાવવાનું છે। તો પહેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું, એકદમ સાચી વાત છે। બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટકમાં આવેલું છે। બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન એ કર્ણાટકમાં આવેલું છે। આ વિધાન પણ સાચી વાત। કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સિક્કિમમાં આવેલું છે? નહીં, કાજીરંગા ઉદ્યાન એ અસમમાં આવેલું છે। ક્યાં આવેલું છે? અસમમાં, યાની
ઓપ્શન સી ખોટું વિધાન છે. પછી આગળ, ગુજરાતમાં આવેલી રામસર સાઇટ પૈકી નીચેનામાંથી કઈ સાઇટ ગુજરાતમાં આવેલી નથી? જે ગુજરાતમાં નથી આવેલી એ કઈ છે? પહેલું છે નળ સરોવર. નળ સરોવર એ ગુજરાતમાં આવેલી છે. ખીજડીયા અભયારણ્ય એ પણ ગુજરાતમાં છે. થોળ અભયારણ્ય એ પણ ગુજરાતની રામસર સાઇટ છે. પણ લોનાર સરોવર એ ગુજરાતમાં નથી, એ મહારાષ્ટ્રમાં આવેલી છે લોનાર સરોવર. પછી આગળ, ગુજરાતની દરિયાઈ સીમા વિશે નીચેના વિધાન તપાસી સાચું વિધાન શોધો. પહેલું છે વિધાન 1, ગુજરાતમાં દરિયાઈ સીમા ધરાવતા કુલ 15 જિલ્લા છે. બિલકુલ સાચી વાત. 15 જિલ્લા એ દરિયાઈ સીમા ધરાવે ગુજરાતના. કચ્છ સૌથી વધુ દરિયાઈ સીમા ધરાવતો જિલ્લો છે. આ પણ વિધાન સાચું છે. યાની 1 અને 2 બંને સાચા છે. પછી આગળ, ગુજરાતમાં જિલ્લા અને તેની સ્થાપના સંદર્ભે નીચેના વિધાન ધ્યાને લઈ ખોટું વિધાન શોધો. જે ખોટું હોય એ શોધવાનું કીધું છે. તો પહેલું વિધાન છે વર્તમાનમાં ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે. બિલકુલ સાચી વાત. 33 જિલ્લાઓ છે. તાપી જિલ્લાની રચના 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. આ પણ વિધાન સાચું છે. યાની ખોટું વિધાન આપેલ પૈકી એક પણ નહીં. બંને વિધાન સાચા છે. તો દોસ્તો આજ માટે બસ એટલા જ. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે અને આવા જ એમસીક્યુ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયોને લાઈક કરજો.